આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાતપેડીથી ભીમપોર, સાંકળિયા અને ભૂરી અને આમોદને જોડતો રસ્તાનું સમારકામ ચાલુ કરવામાં આવેલું છે અને કોન્ટ્રાક્ટનો જે સાઇટ સુપરવાઇઝર દ્વારા જણાવવામાં આવેલું છે કે 2 થી 3 દિવસમાં સમારકામ પૂર્ણ કરવામાં આવશે અને વાહન વ્યવહાર ચાલુ થઈ જશે। સીઆરડી ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત બ્યુરો ચીફ મહેશ વસાવા। જોતા રહો અમારી ન્યૂઝ। આ સમારકામ હમણાં ચાલુ કરવામાં આવેલું છે। આ જે ખાડા રસ્તા જે રાતપાડીથી ભૂરી અને આમોદને જોડતો રસ્તો તે કેટલા દિવસમાં પૂર્ણ થશે? જે 3 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। અત્યારે ચાલુ છે કામ અને ગાડીઓ આવે છે હમણાં, હવે એટલે ચાલુ થઈ જશે અને 2 થી 3 દિવસમાં આખો રસ્તો કમ્પ્લીટ કરી દેશે। રાતપાડીથી આપણે જીએમડીસી સુધી જીએમડીસી જે મતલબમાં હાલ ચાલે એવો વાહન વ્યવહાર ચાલે એના માટે પુરાણ કામ મેન્ટેલિંગ એના માટે પુરાણ કરીને ચાલુ કર્યું છે। હા, પાણમોરમ નાખવાનું ચાલુ છે। મોટા ખાડા નાના વરસાદ નહીં આવે તો 2 થી 3 દિવસના અંદર પૂર્ણ કરી દેશું કામ। જી, અને જે આ જે રસ્તો મંજૂર થયેલો છે એ ક્યારે ચાલુ કરવામાં આવશે? એ 10 થી 15 દિવસની અંદર ચાલુ કરી દેવામાં આવશે। જેમ વરસાદ બંધ રહેશે જી તો જલ્દી ચાલુ કરવામાં આવશે અને વરસાદ પડશે તો 2-4 દિવસ લંબાશે। આપ અહીંયાના કોન્ટ્રાક્ટર છો? ના, હું એનો સુપરવાઇઝર શ્રીજી કન્સ્ટ્રક્શન એજન્સી। ઓકે। રજૂઆત હતી ભૂરી ગામને આજુબાજુના ગામવાળા લોકોની બધી, અને અમારા સિલિકા એસોસિએશન તરફથી ગાડીઓ બધી બંધ કરવામાં આવેલ હતી અને રસ્તાનું કામ જે કોન્ટ્રાક્ટર હતો એમને વાત કરવાથી આનું નિરાકરણ આવેલું છે। તો એમનો મતલબ કે કોરિસ્પોલને જીસીબીથી એમનું સમારકામ ચાલુ કર્યું છે। કેટલા દિવસમાં પૂર્ણ થશે આ કામ? આ કામ હાલમાં અત્યારે કામ ચાલુ જ છે। આશરે કેટલા દિવસમાં પૂર્ણ થાય? આશરે 2 થી 3 દિવસમાં પૂર્ણ થશે।